સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે દિલ્હી સુરત વચ્ચે આંગળીયા મારફતે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટમાં પર્દાફાશ કરી ફંડ મોકલનારા દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજા અને ફંડ રિસીવ કરનારા પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીના નામ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 5-6 મહિનામાં 1.25 કરોડ રૂપિયા આંગળીયા મારફતે મોકલ્યાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉમરા પોલીસે સંયુક્ત રીતે દેશની રાજધાની દિલ્હી અને સુરત વચ્ચે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે ગત 10મી એપ્રિલના રોજ આંગળીયા મારફતે દિલ્હીથી લાખો રૂપિયા સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલ્યા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પીપલોદના પ્રગતિનગર સોસાયટીમાં રહેતા આકાશ મિશ્રાને બોલાવી પૂછપરછ કરી હતી. જે અંતર્ગત દિલ્હી ખાતેથી હિમાંશુ પાહુજાએ અઠવાડિયા અગાઉ 19 લાખ રૂપિયા સુરત મોકલ્યા હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર છે અને આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસ હોવાનું મનાય છે. જેથી આમ આદમી પાર્ટીની હાઈકમાન્ડના ઇશારે રૂપિયા દિલ્હીથી સુરત રૂપિયા મોકલાવતો હતો. આ રૂપિયા આકાશ મિશ્રા અને અજય તિવારી કટિંગ નેટવર્કમાં રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકેની મહત્વની કડી હોવાનું મનાય છે. પ્રાથમિક પૂછપરછમાં આકાશ મિશ્રાએ છેલ્લા 5 થી 6 મહિનામાં અંદાજે 1.25 કરોડ રૂપિયા દિલ્હીથી હિમાંશુને મોકલવાની કબૂલાત કરી છે. જેથી પોલીસના આશંકા છે કે આ ફંડિંગનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરાઈ રહ્યો છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરાઈ છે. તો દિલ્હી સુરત વચ્ચેના પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટમાં સંડોવાયેલા સુરતના પીપલોદમાં રહેતા આકાશ મિશ્રાનો જન્મ સુરતમાં થયો છે અને અભ્યાસ પણ અહીં કર્યો છે. તો થોડા સમય માટે દિલ્હી શિફ્ટ થયો હતો અને દિલ્હીના પૂર્વ આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને પીએ તરીકે કામ કર્યું હોવાનું કબૂલાત કરી છે. આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે. આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી. અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગળીયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે. જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગળીયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે. અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પુરવા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી. દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવાલાથી રૂપિયા મોકલાવ્યાનું સામે આવ્યું છે. હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે. તો હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.